જરા વિચારો, એક એવો પથ્થર જે ફક્ત પથ્થર નથી પણ એક ટાઈમ કેપ્સ્યુલ છે. એક જ ખડક જેના પર ત્રણ મહાન સામ્રાજ્યોએ પોતાની કહાની લખી. તો ચાલો આપણે સાથે મળીને આ પથ્થરના રહસ્યોને ઉકેલીએ અને એની સદીઓ જૂની વાર્તાને ફરીથી જીવંત કરીએ. આપણી આ સફર આપણને લઈ જાય છે ગુજરાતના જૂનાગઢમાં, ગિરનાર પર્વતની તળેટીમાં. અહીં એક મોટો ખડક ઊભો છે જેણે જાણે સદીઓથી ઇતિહાસને પોતાની અંદર સાચવી રાખ્યો છે. અને આ જે તકતી દેખાય છે ને, એ આપણને એ જ અનોખા શિલાલેખ તરફ દોરી જાય છે. આ સવાલ જ બધું કહી દે છે. આ કોઈ સામાન્ય પથ્થર નથી સાહેબ, એ તો એક જીવંત દસ્તાવેજ છે. કેવી રીતે એક જ પથ્થર 3 અલગ અલગ શાસકોના સંદેશાને સદીઓ સુધી સાચવી શકે? બસ આ જ તો એની ખાસ વાત છે. અને એટલે જ એ ભારતના ઇતિહાસમાં એકદમ અલગ તરી આવે છે. તો આ પથ્થર પર પોતાની છાપ છોડનારા પહેલા અને સૌથી જાણીતા રાજા હતા મૌર્ય વંશના મહાન સમ્રાટ અશોક, જેમને આપણે સૌ અશોક ધ ગ્રેટ તરીકે ઓળખીએ છીએ. પણ એમના જીવનમાં એક મોટો વળાંક આવ્યો, કલિંગનો ભયાનક યુદ્ધ. લાખો લોકોના મૃત્યુ જોઈને એમનું હૃદય પીગળી ગયું. એમણે તલવાર છોડી દીધી અને ધમ એટલે કે કરુણા અને સારા આચરણનો રસ્તો અપનાવ્યો. અને બસ આ જ શાંતિનો સંદેશ એમને પોતાના આખા સામ્રાજ્યમાં ફેલાવવો હતો. અને પોતાના આ વિચારને લોકો સુધી પહોંચાડવા માટે અશોકે આ પથ્થર પર 1 કે 2 નહીં, પણ પૂરેપૂરા 14 સ્પષ્ટ આદેશો કોતરાવ્યા. આ 14 શિલાલેખો જ આ પથ્થરની આખી વાર્તાનો પાયો છે. જરા જુઓ તો ખરા, આ આદેશો એમના સમય કરતાં કેટલા આગળ હતા. પશુઓના હકની વાત, લોકો અને જાનવરો માટે હોસ્પિટલ, બધા ધર્મોનો સન્માન. આ બધી વાતો તો આજે પણ એટલી જ મહત્વની છે. આ ખાલી રાજાના હુકમ નહોતા, પણ એક સારા સમાજનું સપનું હતું. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. આ તો ખાલી પહેલો અધ્યાય હતો. સમય વીતતો ગયો, રાજાઓ બદલાયા, પણ આ પથ્થરનું મહત્વ એવું ને એવું જ રહ્યું. ચાલો જોઈએ આગળ શું થયું. આ સમયરેખા તો ખરેખર અદ્ભુત છે. વિચારો તો, અશોક પછી લગભગ 400 વર્ષ, એટલે કે લગભગ 16 પેઢીઓ નીકળી ગઈ. પછી આવ્યા રાજા રુદ્રદામન, અને એમના પછી બીજા 300 વર્ષે આવ્યા ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્ત. એક જ પથ્થર પર જાણે સદીઓનો ઇતિહાસ એકસાથે ધબકી રહ્યો છે. પણ સવાલ એ છે કે આ જ પથ્થર કેમ? શું આ ખાલી એક સંયોગ હતો? ના, આ જગ્યા એક મુખ્ય વેપારી માર્ગ પર હતી. અને બીજું, અહીં પહેલેથી જ સમ્રાટ અશોક જેવા મહાન રાજાનો લેખ હતો. એટલે પછીના રાજાઓ માટે અહીં પોતાનો લેખ કોતરાવવો એ અશોકની મહાનતા સાથે પોતાનું નામ જોડવા બરાબર હતું. અહીં ત્રણેય રાજાઓના હેતુમાં પણ મોટો તફાવત જોવા મળે છે. જુઓ, અશોક જ્યાં સારા જીવન જીવવાની વાત કરતા હતા, ત્યાં રુદ્રદામન અને સ્કંદગુપ્તે પોતાના કામોની નોંધ કરી. એમણે સુદર્શન તળાવના સમારકામ વિશે લખાવ્યું, જે એ વિસ્તારની ખેતી અને લોકો માટે જીવાદોરી સમાન હતું. આમ આ પથ્થર ધીમે ધીમે નૈતિક ઉપદેશના બોર્ડમાંથી રાજાઓના સારા કામોના રેકોર્ડ બોર્ડમાં ફેરવાઈ ગયો. તો ચાલો હવે આ ત્રણેય વાર્તાઓને જોડીને જોઈએ અને સમજીએ કે આ પથ્થર આટલો બધો ખાસ કેમ છે. આ એક વાક્ય આ પથ્થરનું બધું જ મહત્વ સમજાવી દે છે. એ ફક્ત એક પથ્થર નથી, પણ 700 વર્ષના ભારતીય ઇતિહાસ, શાસન અને સંસ્કૃતિનો જીવતો જાગતો પુરાવો છે. અને પછી જાણે ઇતિહાસના પાનામાંથી આ પથ્થર ગાયબ થઈ ગયો. સદીઓ સુધી આ અમૂલ્ય ખજાનો દુનિયાની નજરથી દૂર રહ્યો. છેક 1822માં જ્યારે જેમ્સ ટોડ નામના પુરાતત્વવિદે એને ફરીથી શોધી કાઢ્યો, ત્યારે જાણે એક મોટા રહસ્ય પરથી પડદો ઊંચકાયો અને આખી દુનિયા સામે આ અદ્ભુત વાર્તા પાછી આવી. અને છેલ્લે આ પ્રાચીન પથ્થર આપણને એક મોટો સવાલ પૂછીને જાય છે. અશોક, રુદ્રદામન અને સ્કંદગુપ્તે તો પથ્થર પર પોતાની નિશાની છોડી દીધી, પણ આપણે આવનારી પેઢીઓ માટે એવો કયો વારસો મૂકીને જઈશું? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે.